ભાવનગરના બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી ડાંગરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા એસપી નિતેશ પાંડે દ્વારા ડીવી ડાંગરને બગદાણાથી હટાવીને ભાવનગર લીવ રિઝર્વમાં મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. બગદાણા પંથકમાં તાજેતરમાં થયેલી વિવાદિત હુમલાની ઘટનાને પગલે રાજકીય માહોલ ઉગ્ર બન્યો હતો, જેની સીધી અસર પોલીસ તંત્ર પર જોવા મળી છે. બગદાણામાં થયેલી મારામારીની ઘટના બાદ સ્થાનિક રાજકારણમાં મોટો વળાંક આવ્યો હતો. રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આ મામલે કડક વલણ અપનાવ્યું હતું અને જાહેરમાં જણાવ્યું હતું કે તેઓ આગામી સોમવાર સુધીમાં વિવાદિત પીઆઈની બદલી કરાવી નાખશે. જો કે હીરાભાઈની આ ચીમકીના ગણતરીના કલાકોમાં જ વહીવટીતંત્ર સફાળું જાગ્યું હતું અને સોમવાર પહેલાં જ પીઆઈ ડીવી ડાંગરની બદલીનો ઓર્ડર છૂટો કરી દેવામાં આવ્યો છે.